गाय देखो ना, देखो ना गाय, देखो ना गाय, देखो ना क्या है ये गाय, देखो ना गाय। गाय जो आ लोही जो વિરાંશ ને વાગી ગયો, જો આ લોહી લાગી ગયું. તો ફાઇનલી મિત્રો આપણું જે લકી એસી છે ને એનો નંબર આવી ગયો છે સર્વિસ થવાનો. મિત્રો એ છે ને કંઈક હાલતા હાલતા પડી ગયો ને ત્યાં દાંત ઉપર વાગી ગયું છે. અને મિત્રો આ છે ને અમારું ગામ છે, જો આખો સુમસાનો અત્યારે. બોલો ભાઈ, આખો પરસેવા રેપજેપ થઈ ગયો ભાઈ. હવે આપણું જોરથી બોલ, देखो ना गाइस, देखो ना गाइस, देखो ना, देखो ना. वो आ गया, देखो देखो वो आ गया. હા તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં જશો, હું પણ મજામાં. તો એક સરસ મજાના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. આપણે મિત્રો અત્યારે બપોરે 3 વાગી ગયા છે અને આપણે મોરિયનભાઈને ટ્યુશનમાં મૂકવા જવાનો છે. કાલે એને છુટ્ટી છે, પરમ દિવસે છુટ્ટી છે. કાલે એને છે ને સ્કૂલમાં છુટ્ટી છે, ટ્યુશનમાં છુટ્ટી નથી. પરમ દિવસે એને સ્કૂલમાં અને ટ્યુશનમાં બંને જગ્યાએ છુટ્ટી છે. તો અત્યારે એને મોરિયનભાઈને મૂકી આવીએ. તડકો ફૂલ છે એટલે આ બધું પ્રોટેક્શન રાખવું પડે છે. આવીને આપણે છે ને ભાઈ આપણા ઘરના બધા એસી સાફ કરવાના છે, પ્રેશર પંપથી સાફ કરવાના છે. ને કેવી રીતે કરવાના છે ને હું તમને આ બ્લોગમાં બતાવીશ, એટલે પ્લીઝ બ્લોગમાં બના રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, કન્ટિન્યુ. ચાલો મિત્રો, ગાડીને ચાર્જિંગમાંથી કાઢી લઈએ. પહેલાં ગાડીને ઓન કરીએ. अच्छा मेरा बच्चा भाई, ये है, इसका नाम है मोरियन, मत करो मेरी जान. ચાલો મિત્રો, એક વાત કહેતા ભૂલી ગયો. બપોરે છે ને ભાઈ આજે થોડુંક વધારે ભાઈ શું કહેવાય, તો મિત્રો આજે બપોરે છે ને હું જમતો નથી, મને બપોરે ભૂખે નથી લાગતી. પણ આજે કંઈક છે ને ભાઈ કંઈક એવું જમવાનું બન્યું હતું ને કે કંઈક અલગ પ્રકારની ડીશ હતી. તો એ ટેસ્ટ કરીને પછી જે તીખું લાગ્યું ને તમે પછી મઠ્ઠો ખાધો. એટલે આજે રાત્રે ભાઈ છે ને બહુ ઝાઝું ચાલવું પડશે, કેમ કે આજે કંટ્રોલની બહાર વયું ગયું છે. ઓકે ચાલો મિત્ર, કન્ટિન્યુ. ચાલો દોસ્તો, જાશું આપણે. इसमें कौन बैठा है, दरवाजा खोलो. ओ भाई साहब, ये केतन रावल, કેમ છે બેટા? હવે બહાર નીકળ્યો છો? સરસ. અચ્છા, ના ના વાંધો નહીં, સરસ. જલ્દી જલ્દી જાઓ, જલ્દી જલ્દી, એ જલ્દી જલ્દી. મિત્રો ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે અને હવે ઘરે પહોંચી ગયો. તો હવે આપણે જઈએ ભાઈ છે ને પહેલું મારા રૂમવાળું એસી સર્વિસ કરવા માટે. વિરાન સૂતો છે સામે હોલમાં સૂતો, અહીંયાથી ઉપર જાય. ચાલો અહીંયાથી ચડીએ ઉપર, જાતો ચડી જાય. ઓ ભાઈ સાહેબ, કેવો તડકો છે ભાઈ. ઓ પહેલું સર્વિસ આપણે એસી સર્વિસ આ કરવાનું. ગેસ જોવો તો ખરા, વાયર કેટલા બધા. ઉત્તરાયણ વખતના દોરા અહીંયા પડ્યા, જો આમાં દોરા ફસાઈ ગયા. આ જાળી મેં લગાડી હતી કેમ કે આમાં કબૂતર કે પક્ષી ન જાય ને એટલે લગાડી. ચાલો મિત્રો, શરૂ કરી દઈએ આપણું. આ રીતે કાંઈક સર્વિસ કરવાનું. જો તો ભાઈ, જો આટલો બધો કચરો નીકળે છે ગાઈસ, ચેક કરો. આવી રીતે કાંઈક આપણે એસી ધોઈએ છીએ અત્યારે. જો ભાઈ આખો પરસેવા રેપજેપ થઈ ગયો ભાઈ. હવે આપણું બીજું જે એસી છે ને એનું સર્વિસિંગ હાલે છે અહીંયા. અને જો આ પ્રેશર પંપ છે આવડા, હમણાં છે ને ભાઈ બધું ધોવાઈ જાય ને. એક એસી જો મિત્રો, હું આ એસીની વાત કરતો હતો. આ જે એસી છે ને આપણું સેમસંગનું, આ છે ને 17 થી 18 વર્ષ જૂનું છે ભાઈ. 17 થી 18 વર્ષ, 20 વર્ષ થયા હોય તો ના નહીં. તો આ છે આપણું ઓનિડાનું 2 ટનનું એસી છે. અત્યારે એનું સર્વિસિંગ ચાલુ છે. અને અહીંયા બધે મારશે હજી, જો નીચે બધું પાણી જાય છે. અને ઓલા પાણી જો ઉપર સામે ઓલા એસી, ઓલું એસી ધોયું ને આપણે, એનું બધું પાણી અહીં નીચે આવ્યું. હવે આ એસી જોઈએ છે ને તો આનું પાણી નીચે જશે અત્યારે. કેમ ધીમું પડી ગયું? ધ્યાન રાખજો. આ રીતે કંઈક ધોવાનું હોય છે. આ પ્રેશર પંપનું છે ને આનું પ્રેશર ઓછું થઈ ગયું, બતાવવું પડશે. તો છે ને મિત્રો, આનું પ્રેશર બતાવવું પડશે કેમ ઓછું થઈ ગયું. આઈ થિંક છે ને જો અહીંયાથી લીકેજ થાય છે ને એટલે કદાચ પ્રેશર ઓછું થઈ ગયું એવું લાગે છે. હું તમને આપણી ટેરેસની વાત કરી દઉં. ઓલું આપણું ટેરેસ છે, આ આપણું ટેરેસ હતું પહેલાં, હવે નથી. પછી જો આ આપણું ટેરેસ છે, જો આટલું આપણું ટેરેસ છે. અહીંયા આપણું એસી છે મિત્રો, ચેક કરો. જો આ એસી છે ને 18 વર્ષ તો પાક્કા થઈ ગયા ને, 18 વર્ષ તો પાક્કા. જો આની ઉપર ધૂળ કેટલી છે, જો ચેક કરો. જો કેટલી ધૂળ છે. એ હમણાં ધોશું ને એટલે વયું જાય, ધોઈએ ને એટલે બધી માટી નીકળી જશે.
અને છે ને કંઈક અંદર આવી રીતે ભરાઈ દઈએ. તો ફાઇનલી મિત્રો આપણું જે લકી એસી છે ને એનો નંબર આવી ગયો છે સર્વિસ થવાનો. જો ગાઈસ ચેક કરો ગાઈસ, હવે એ સર્વિસ થઈ રહ્યું છે. મોરિયન કીધું તો મારી આટું એક રહેવા દેજો, પણ આવશે ને તેને બીજી વાર એને અહીંયા ફુવારો મારવા મોકલશું. અને મિત્રો આ છે ને અમારું ગામ છે. જો આ આખું સુમસાનો અત્યારે બપોરના 3:30 જેવું થયું છે. 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી તમને કોઈ જોવા ન મળે. એકદમ સુમસાન સોસાયટી. જો એમાં આપણી એક જ દુકાન ખુલ્લી હોય. સામે ચબૂતરો જો ગાઈસ, ગામનો ચબૂતરો. મિત્રો જો કેટલો કચરો નીકળ્યો. જો આ બધી માટી એમાંથી નીકળી છે. ફાઇનલી આપણે છે ને ભાઈ એસી બધા સાફ કરી નાખ્યા છે અને અમારું લકી એસી છે ભાઈ, એ પણ ચકાચક થઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ આપણું અહીંનું કામ અહીંયા પૂરું થાય છે એસીનું. હવે બધું આપણે હંકેલી લઈએ. આ બધું જો આ લોક કરજો ને, અને લોક કરજો. આ એક્સટેન્શન બોર્ડ. ચાલો હું નીચે જાઉં છું. હવે આ 2 ગન છે ને એને મારે સર્વિસ કરવાની છે. જો અમારી પાછળ ઉપર આવે છે. હે ગાઈસ જો અહીંયા લોહી જો વિરાંશને વાગી ગયો. જો અહીંયા લોહી લાગી ગયું છે. અહીંયા બધા જો અહીંયા લોહી, આ લોહી છે જો મિત્રો. જો અહીંયા આ વીરુને લોહી અહીંયા પડ્યું. ક્યાંથી નીકળ્યું વીરુ લોહી? એ અહીંયા પડી ગયો તો ભાઈ, ઉપરથી પડ્યો ને તો ક્યાં વાગ્યો તને? હે હા હા અહીંયા જલ્દી તમને બતાવો. અહીંયા બતાવો તને ક્યાં વાગ્યું. અહીંયા જલ્દી અહીંયા કરો. આ ક્યાં વાગ્યું ગાઈસ? એને જો આમ બંધ કરી દે, મોટું બંધ કરી દે. જો અહીંયા ઉપર વાગ્યું. અહીંયા વાગ્યું છે ને? જો ગાઈસ અંદર જો ઉપર તો કાંઈ ઘરમાં જો દે. આમ જો મને જો દે તને અંદર ક્યાં વાગ્યું જો દે. ઓ ગાઈસ देखो यहाँ पे मोरी विरांश को लग गया. देखो અહીંયા એને કંઈક દાંત વાગી ગયો. કાવીરો મારો દીકો. અમે છે ને એટલે એસીના કમ્પ્રેસર સર્વિસ કરીને નીચે આવી ગયા. એ નીચે નહીં ઉપર પડી જાય. હમણાં પડ્યો તો ને પડી જાય મિત્રો. એ છે ને કંઈક હાલતા પડી ગયો ને ત્યાં દાંત ઉપર વાગી ગયું છે. તો હવે જમતો નથી. જમે ને તો એને બધું તીખું લાગે છે, બળે છે એને. તો હવે એને જ્યુસ પાવવું પડશે. હવે એની આટલું ફ્રૂટ લાવવું પડશે બધું. અત્યારે તો અહીંયા રમે છે. જો રમે અહીંયા. એકલું પાણી ઢોળી નાખ્યું. જો એકલું પાણી ઢોળી નાખ્યું ઠેઠ સુધી. અડધો ટાંકો ખાલી કરી નાખ્યું, પણ એને હાવણો ન માર્યો, સાફસૂફ ન કર્યું, કાંઈ નહીં. ચાલો મિત્રો મોરિયનને ટ્યુશનમાં લેવા જાઉં છું. એને કીધું આજ મને વહેલા લઈ જાજો. તો 4:30 થયા છે. મોરિયનને લઈ આવું, નહીં તરી રાડ્યું નાખશે મારી ઉપર. વિરાંશ છે ને મારી સાથે નથી આવતો. એ ડાયો થઈ ગયો છે, પણ એ કાંઈક બોલે છે. સાંભળો અહીંયા. હા શું કહે છો વિરાંશ? બહુ બધી ચોકલેટ લાવું. અને ઓલું બોલતો દેખો ના ગાઈસ. બોલતો જોરથી બોલ. देखो ना गाइस, देखो ना गाइस, देखो ना ये क्या है? મોરિયન સાચું કહેજે, વહેલો આવ્યો કે મોડો આવ્યો? થોડો મોડા. એ કેમ હજી તારા બધા ફ્રેન્ડ બેઠા છે? ખોટું બોલમાં. A few moments later. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયો અને હવે રિટર્નમાં આગળ વસ્તુ લેતો આવ્યો દુકાનની. ચેક કરો ગાઈસ, ચેક કરો ये क्या लेके आया मैं. देखो गाइस ये हमारा स्टॉक. ઘરે આવ્યા ને તો નવું કામ મળી ગયું છે ગાઈસ. इसको खोलना पड़ेगा ગાઈસ. મેકેનિકનું કામ ચાલુ કરી દીધું છે અહીંયા. આ રીતે કંઈક ખોલ્યું છે. આમાં કંઈક ખોલ્યા તો નથી ખોલ્યું. Many hours later. તો મિત્રો અત્યારે છે ને રાતના છે ને ભાઈ 9 વાગી ગયા છે. પણ છે ને ભાઈ આજે ભાઈ ઓલા વિરાંશને ભાઈ બપોરે દાંત અહીંયા વાગી ગયો ને અંદર, તેમાં મોઢું હોજી ગયું છે અને કાંઈ ખાતો નથી. તો મને જરાય મૂડ નહોતો આજ ભાઈ. દુકાને આજે ટ્રાફિક હતું, ઓર્ડરવાળા હતા, એટલે બ્લોગ શૂટ કરવાની ઈચ્છા જ નહોતી. કારણ કે એને વિરાંશને કાંઈ માંદો પડે અને કંઈક વાગી જાય ને એવું કંઈક હોય તો મારો મૂડ ખરાબ થઈ જાય. અત્યારે ભાઈ એને કંઈક ફ્રૂટ ને એવું બધું લાવી દીધું છે. ફ્રૂટ પીશે કાં જ્યુસ પીશે, કંઈક જમવાનું કંઈક તીખું ને એવું કંઈક આવી જાય ને તેને બળે છે, કંઈ ખાતો નથી. તો મારો મૂડ છે ને બપોરનો આમ સેડ એટલે ખરાબ જ ચાલી રહ્યો છે. મને જરાય ગમતો નથી. હવે એ રમતા પડી ગયો છે, એની મેળે જ પડી ગયો છે. તો આવું કંઈક છે. અત્યારે 9 વાગી ગયા છે, દુકાને બેઠો છું અને મિત્રો જ્યુસ આવી ગયું છે ભાઈ મારી માટે. હું ડાયટિંગ કરું છું ને, જ્યુસ પણ આવી ગયું છે. જોઈએ હવે આપણે વિરાંશભાઈને જલ્દી મટી જાય તો સારું ભાઈ. વિરાંશને કંઈક એ શાંતિથી બેઠો હોય ને તો મને જરાય ગમે નહીં. એ કંઈક ને કંઈક તોફાન કરે ને મારી પાસે આવીને કંઈક બોલ કરે ને તો મને બહુ મજા આવે. તો ભાઈ આવી રીતે કંઈક એની યારે દુકાનમાં આવીને તોફાન ન કરે ને ત્યાં સુધી મને મજા ન આવે ભાઈ. એટલે બપોરનો કહેવાય ને ભાઈ મારો મૂડ બહુ ખરાબ ચાલી રહ્યો છે ભાઈ. મને જરાય ગમતું નથી અત્યારે. હમણાં આવશે ને એટલે હું તમને બતાવું પાછું. A few moments later. મેં તમને કીધું હતું ને વિરાંશ આવે પછી આપણે જાશું આંટો મારવા. ઓલું હેપી હોલી લેવા જવાનું છે મારે. હેપી હોલી. વિરાંશ આવી ગયો. તો વિરાંશ આવી ગયો છે. જો ધીમે પી જાઓ, ધીમે.
મોરિયાભાઈને નથી લઈ જવાનો, વિરાજને નહીં, મોરિયાભાઈને નહીં. મિત્રો અત્યારે જ્યુસ પીવે છે ને તોય દુખે છે ને, જ્યુસ પીવે ને એટલે દુખે. જો 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 હવે જ્યુસ પી લે ને પછી અમારે છે ને ભાવનગર આટો મારવા જવાનું છે. તો હવે જો એને પી લીધું, ફિનિશ કરી લીધું છે. હાલો પછી આપણે થોડુંક છે, હા મિત્રો થોડુંક છે, ફિનિશ કરી લે પછી નવા કપડાં પહેરે તો આપણે આમ સીવો આટો મારતા આવીએ. હાલો તો મિત્રો ફાઇનલી ભાઈ હવે આપણે દુકાન વધાવી લઈએ. અને જો વિરાંશ મારી બાજુમાં બેઠો છે, એ મારી બાજુમાં ન બેઠો ને ત્યાં સુધી મજા ન આવે. મિત્રો આ વ્લોગને અહીંયા સુધી રાખીએ આપણે. તો ફાઇનલી ગાઈઝ હવે સુઈ જવું છે ભાઈ, થાકી ગયા છે. અને મોરિયન આવી ગયો છે મારી પાસે. મોરિયન ભાઈ બ્લોગ પૂરો કરશે. આજનો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેજો. આજનો વ્લોગ છે આજે પપ્પા અને હું પૂરો કરીશ. એને રજા આપો, મને અને પપ્પાને ક્યાં સુધી આ રજા આપો. બાય બાય. ચાલો મિત્રો બાય બાય.